સૌથી પહેલા વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવનારા દિવસોમાં ગુજરાત પ્રવાસના સમાચારથી। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન મોદી શહેરમાં રોડ શો કરશે। 11 જાન્યુઆરીએ યોજશે નરેન્દ્ર મોદી રોડ શો। અંદાજિત 1 કિલોમીટરનો રોડ શો કરવામાં આવે તેવી શક્યતા। વડાપ્રધાનનો રૂટ નક્કી કરવા બેઠકમાં ચર્ચા। આમ્રપાલી સર્કલ, હનુમાન મઢી ચોક, રૈયા રોડથી મારવાડી કોલેજ સુધીનો રોડ શો। કોર્પોરેશનના પદાધિકારીઓ પાસે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। ખાસ કરીને તેઓ રાજકોટની મુલાકાત લેવાના છે, ત્યારે શહેરમાં તેમનો રોડ શો પણ યોજાવાનો છે। 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનું આયોજન। લગભગ 1 કિલોમીટરનો રોડ શો યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, અને ખાસ તેના કારણે રૂટ નક્કી કરવા પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। આમ્રપાલી સર્કલ, હનુમાન મઢી ચોક, રૈયા રોડથી મારવાડી કોલેજ સુધી આ રોડ શો છે એ પસાર થવાનો છે, અને ખાસ તો કોર્પોરેશનના પદાધિકારીઓ પાસે સૂચનો પણ મંગાવવામાં આવ્યા। બીજી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ એ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં યોજાઈ રહી છે। એથી વધારે ભાગશાળી એ છે કે દેશનું એવું નેતૃત્વ આપણા પોતિકા દેશના અને આપણા ગુજરાતના સપૂત વૈશ્વિક નેતા સમગ્ર વિશ્વ જેના ઉપર નજર રાખીને બેઠું છે કે એ શું બોલે છે, શું કરે છે, એવું શક્તિશાળી દેશ, વિકસિત દેશ 2047નો રોડમેપ બનાવીને દેશને ક્યાં લઈ જવો, કેવી રીતે વિકસિત ભારત કરવું, એમના માટે સતત સેવાવ્રત એવા માનનીય મોદીજી આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવવાના છે। સૌરાષ્ટ્રની અને કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર માનનીય મોદી સાહેબનું આવવું, એક નવા વાઇબ્રેશનો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં વિકાસ, કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત, લોકાર્પણો, નવી પોલિસીઓ, નવા સીમાચિહ્નરૂપ કહી શકાય એવા કામોની શરૂઆત પણ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી થશે। નવા પ્રકારની ઉર્જા, કારણ કે એવું તત્વ મહાપુરુષ છે કે જ્યાં પણ જાય છે ત્યાં એક નવી ઉર્જાનો સંચાર એ આપણે આ પવિત્ર રાજકોટની ભૂમિ ઉપર, સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિ ઉપર આવી રહ્યા છે। ત્યારે આપ સૌ જાણો છો એ પ્રકારે 11-12 વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે। ત્યારે માનનીય મોદીજી એ 11 તારીખ આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું, પણ ટેન્ટેટિવ બપોરે માનનીય મોદીજી એ રાજકોટ પધારશે। આપણું જે જૂનું એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે, અને ત્યાંથી એમનું ભવ્ય દિવ્ય રીતે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવે છે। ત્યારે આ રંગીલા રાજકોટમાં એમનું સ્વાગત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અને માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે, મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર એની સ્વાગત માટેની ભારતીય જનતા પાર્ટીના માનનીય જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે પાર્ટી, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ જાતિઓ, અલગ અલગ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓ, જે લોકોએ સૌરાષ્ટ્ર માટે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એ તમામના માનનીય મોદી સાહેબ આવતા હોય ત્યારે એમને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે। અમારા સૌ માનનીય પદાધિકારીઓને પણ કહી રહ્યા છે કે અમારે મોદી સાહેબનું સ્વાગત કરવું છે, તો એના માટેના એક રોડ શોનું પ્લાનિંગ જે ટેન્ટેટિવ છે એ પણ કરી રહ્યા છીએ। મારવાડી કોલેજ છે ત્યાં આ સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે। મહેસાણામાં પણ આ પ્રકારની વાઇબ્રન્ટ સમિટ થઈ છે। સૌરાષ્ટ્ર ઉપર સ્વાભાવિક રીતના એક વાઇબ્રન્ટ સમિટની અંદર આવા દિગ્ગજ નેતૃત્વ જેણે દેશને દિશા આપી છે એવું મહાન નેતૃત્વ એ વાઇબ્રન્ટ સમિટની અંદર સૌરાષ્ટ્રને કચ્છમાં આવે એ સમગ્ર સૌરાષ્ટ્રને કચ્છ માટે, સમગ્ર ગુજરાત માટે એ ગૌરવશાળી ઘટના છે। મારવાડી યુનિવર્સિટી ખાતે આપ સૌ જાણો છો એ પ્રકારે એમનો પ્રારંભ એ માનનીય વડાપ્રધાન શ્રી કરાવવાના છે।